સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ 2023થી 2024નો રિવાઇઝ બજેટ અને વર્ષ 2024થી 2025નો ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યો હતો. સુરત મનપા કમિશનરે 4121 કરોડના કેપિટલ કામોની જોગવાઈઓ સાથે 8718 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફીલ ગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ના વધે છતાં મહાકાય પ્રોજેક્ટ માટે જરૂરી વ્યવસ્થા 475 ચોરસ કિમીના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને મનપાને ચલાવવા માટે હજારો કર્મચારીઓના મહેકમ ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેન્સ કરીને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ તેમજ ટીમ સુરતના અધિકારીઓએ સતત 3-4 દિવસના રાત ઉજાગરા કરીને તૈયાર કરેલા વર્ષ 2024થી 2025ના ડ્રાફ્ટ બજેટનો મુદ્દો તેમજ વર્ષ 2023થી 2024ના રિવાઇઝ બજેટને મનપા કમિશનર સોમવારે જાહેર કર્યો હતો, જેમાં સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ 2023થી 2024નો રિવાઇઝ અને 2024થી 2025નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. 8718 કરોડના રિવાઇઝડ બજેટમાં કેપિટલ કામો માટે 4121 કરોડની જોગવાઈ કરી છે. તો આ વખતે બજેટમાં કોઈ પણ પ્રકારનો વેરામાં વધારો કરાયો નથી. આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું રિવાઇઝડ બજેટ અને વર્ષ 24-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમૃતકાલનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047 ને ધ્યાને રાખીને સપ્તઋષિ ને આવરી લેવાતું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઇકોનોમી જ્યારે $30 ટ્રિલિયન ઇકોનોમી ઉપર પહોંચવાનું લક્ષ્યાંક છે અને આમાં ગુજરાતનું લક્ષ્યાંક છે $500 બિલિયન અને સુરત શહેર ગુજરાતમાં 30% જેટલું જીડીપી કોન્ટ્રીબ્યુટ કરે છે. એ બધા વસ્તુઓને આવરી લઈને આ બજેટ બનાવવામાં આવ્યું છે. એટલે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમિક ડેવલપમેન્ટ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી આ બધું જ આ બજેટમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. સમાજના દરેક વર્ગના લોકોનું સર્વાંગી વિકાસ થાય, મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો અને શહેરી ગરીબ એ પણ આ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે. અત્યારે સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે. 8718 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આમાં વિના કર દર વધારાનું બજેટ રજૂ થયેલ છે અને કેપિટલ એક્સપેન્ડિચર માટે 4121 કરોડનું એસ્ટિમેટ મૂકવામાં આવ્યું છે, જે પણ અત્યાર સુધીનું સૌથી વધારે કેપિટલ એક્સપેન્ડિચર છે. યાની કે વિકાસલક્ષી કામોને પ્રાધાન્યતા આપવામાં આવી છે અને સુરત શહેરને સસ્ટેનેબલ સિટી ઓફ ટુમોરો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમોરો અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ લઈ જવા માટેનું આયોજનો 2024-25ના બજેટમાં કરવામાં આવ્યા છે.